ઉદ્ધવ ગીતા શ્રીમદ ભાગવતમ એકાદશ સ્કંદ, એનું બીજું નામ છે મુક્તિ સ્કંદ. એમાં ઉદ્ધવ અને શ્રી કૃષ્ણ પ્રભુ વચ્ચે સંવાદ થાય છે, જે વેરી ઇમ્પોર્ટન્ટ છે મુક્તિ સ્કંદનો. ઉદ્ધવે પ્રશ્ન કર્યો કે તમે ગુણ દોષ નહીં જોવાના કોઈના. આવું કીધું તો આવું તો પોસિબલ છે નહીં, કેમ કે હ્યુમન નેચર છે કે એવું બધાને સરખી રીતે જોવા એ પોસિબલ થતું નથી. તો પ્રભુએ કીધું એ વાત ઉદ્ધવ સાચી છે, પણ એનું એક સોલ્યુશન એ છે કે ગુણ જોવા હોય તો બીજાના જોવાના, અને અવગુણ જોવા હોય તો પોતાના જોવાના. એટલે ત્યાં વચ્ચેનો રસ્તો નીકળી જાય છે. ખ્યાલ આવ્યો? કેવો સરસ જવાબ છે. થિંક અબાઉટ ઇટ.